નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં છેલ્લા 23 વર્ષથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર થાણે ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સન 2003માં કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી સંજય ઉર્ફે સંજુ ઉર્ફે કુંજ બૈજનાથ કુંભાર ખેરવાર રહે વિવેકાનંદ સોસાયટી પૂણા ગામ સુરત શહેરનાનો હાલ મહારાષ્ટ્ર જિલ્લો થાણે મીરા રોડ પૂર્વ કાશીમીરા ઉપર કોઈ જગ્યાએ રહે છે અને માટીમાં ડમ્ફર ચલાવે છે। જે માહિતી આધારે આરોપી કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈજનાથ ખેરવાર જાતે કુંભાર, ઉંમર વર્ષ 50, ધંધો ડ્રાઈવર, રહેવાસી શંકર ભગવાનના મંદિરની સામે ડજ ફૂલપાડા કાશીમીરા મીરા રોડ પૂર્વ જિલ્લો થાણે મહારાષ્ટ્ર, મૂળ ગામ અકબરપુર, તાલુકો કેરાકર, જિલ્લો જોનપુર યુપી નાને મહારાષ્ટ્ર જિલ્લો થાણે મીરા રોડ પૂર્વ કાશીમીરા ફૂલપાડા શંકર ભગવાનના મંદિરની સામે તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે। સદરુ આરોપી ગુનામાં નાસ્તા ફરતા હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।